નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું પાલિતાણાના જૈન સાધુ અને લૂંટારા સાથે અમેરિકામાં બનેલી ઘટના પર। પાલિતાણાની પવિત્ર ધરતી પર વર્ષોથી વિહાર કરતા આચાર્ય શ્રી હેમવલ્લભસુરીજી મહારાજનું નામ સાંભળતા જ હજારો શ્રામ સેવિકાઓના મસ્તક આપોઆપ નમી જતા। તેમની આંખોમાં અદ્ભુત શાંતિ હતી, વાણીમાં એવો કરુણાભાવ કે સૌથી ઉગ્ર સ્વભાવનો મનુષ્ય પણ બે ક્ષણમાં નિર્વકાર બની જાય। અને શરણોમાં એવી સાધના હતી કે તેમને મળનાર દરેક વ્યક્તિને લાગે કે જીવનના બધા પ્રશ્નોનો ઉત્તર મૌનમાં જ છુપાયેલો છે। એકવાર અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા જૈન સમાજે વિનંતી કરી કે આચાર્ય શ્રી પોતાના શિષ્યો સાથે પધારે અને ત્યાંના ભવ્ય જિનાલયમાં ધર્મ પ્રભાવના કરે। અનેક આગ્રહો બાદ આચાર્ય શ્રી સંમત થયા। મહિનાઓની તૈયારી પછી આચાર્ય શ્રી સાથે મુનિવર સેલ્વંત વિજયજી, મુનિવર જયકીર્તિ વિજયજી અને અન્ય સાધુ ભગવંતો તથા સેવાભાવી સેવકોનો નાનો સંઘ અમેરિકાની યાત્રા પર નીકળ્યો। જ્યારે તેઓ ન્યૂ જર્સીની ધરતી પર ઉતર્યા ત્યારે વિદેશની ચમક ધમક વચ્ચે પણ આચાર્ય શ્રીના ચહેરા પર માત્ર ક્ષમતા ઝળહળી રહી હતી। ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ અને તેજસ્વી પ્રકાશ તેમને મોહી શક્યા નહીં, કારણ કે તેમની દ્રષ્ટિ તો માત્ર અરહંત પરમાત્માની આરાધનામાં સ્થિર હતી। રેલવે સ્ટેશનથી જિનાલય સુધી પહોંચવા માટે સેવકોએ ટૂંકા માર્ગની સલાહ આપી। સ્થાનિક ભક્ત વિનોદભાઈએ ધીમા અવાજે કહ્યું કે આ વિસ્તાર શહેરનો સૌથી ભયાનક ગણાય છે, જ્યાં રાત્રે સામાન્ય માણસ જવાનું ટાળે છે, પરંતુ બીજા સેવકોને લાગ્યું કે આપણે સૌ સાથે છીએ અને થોડા જ મિનિટનો રસ્તો છે, એટલે કોઈ વિઘ્ન નહીં આવે। આચાર્યશ્રી મૌન રહ્યા, તેમની નજર સ્થિર હતી। મધરાત નજીક હતી, ઠંડી પવન ગલીઓમાં સીટી વગાડતી પસાર થતી હતી। ઊંચી ઇમારતોની વચ્ચે અંધકાર ઘેરાયો હતો, ક્યાંક તૂટેલી બોટલોના કાચ ચમકતા હતા, ક્યાંક ભીતો પર ભયજનક ચિત્ર દોરેલા હતા અને ક્યાંક દૂરથી પોલીસ સાયરનની ધૂંધળી ધ્વનિ સંભળાતી હતી। સફેદ વસ્ત્રોમાં ચાલતા સાધુઓનો સમૂહ આ અંધકારમાં જાણે પ્રકાશની રેખા જેવો લાગતો હતો। સેવકોના હાથમાં ગ્રંથો, દવાઓ અને જીવન વિષયક વસ્તુઓનો થેલા હતા। દરેકના મનમાં થોડો સંકોચ હતો, પરંતુ આચાર્યશ્રીના શાંત ચહેરા તરફ નજર પડતા સૌના પગ મજબૂત બનતા હતા। ગલીઓના મધ્યમાં પહોંચતા જ અચાનક પાછળથી ભારે અવાજ ગૂંજ્યો, સ્ટોપ! બધાના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા। અંધકારમાંથી 4 નહીં, 5 નહીં, પરંતુ 6 ભયંકર ચહેરાવાળા લૂંટારા બહાર આવ્યા। કોઈના હાથમાં લોખંડની સાંકળ હતી, કોઈ પાસે ચાકુ જેવી ચમકતી ધારદાર વસ્તુ, કોઈના ચહેરા પર જૂના ઘાના નિશાન, તો કોઈની આંખોમાં એવો ક્રોધ કે સામે જોનારનું લોહી સુકાઈ જાય। તેમના સરદારનું નામ માર્કસ બ્લેક હતું। આ વિસ્તારના લોકો તેનું નામ સાંભળતા જ બારણા બંધ કરી દેતા। કહેવાતું કે દયા, કરુણા અને વિશ્વાસ જેવા શબ્દો તેના માટે અર્થહીન હતા। માર્કસે આચાર્યશ્રીના સમૂહને ઉપરથી નીચે સુધી જોયો અને કર્કશ અવાજમાં બોલ્યો, પૈસા આપો, નહીં તો અહીંથી કોઈ જીવતો આગળ નહીં જાય। સેવકોના ચહેરા પરથી રંગ ઉડી ગયો। વિનોદભાઈએ ધીમેથી કહ્યું કે ભાઈ, આ સાધુ છે, તેમની પાસે વ્યક્તિગત રીતે કશું નથી, પરંતુ માર્કસના અહંકારને આ શબ્દો આગમાં ઘી સમાન લાગ્યા। તેણે વિનોદભાઈને ધક્કો મારીને દિવાલ સાથે અથડાવ્યો અને ગર્જના કરી, મને મૂર્ખ બનાવશો નહીં, આટલા લોકો ખાલી હાથ ફરતા નથી। મુનિવર સેલ્વંતજી વિજયજીના હોઠ કંપી ઉઠ્યા, છતાં તેમણે નમ્રતાથી કહ્યું કે અમારી પાસે માત્ર ગ્રંથો અને ઉપાસની વસ્તુઓ છે। આ સાંભળતા જ એક લૂંટારાએ થેલો ખેંચી લીધો, અંદરના ગ્રંથો જમીન પર ફેંકી દીધા। પવિત્ર પુસ્તકો ભીના રસ્તા પર પડતા જ કેટલાક સેવકોની આંખોમાં આંસુ આવી ગયા। માર્કસે ક્રોધથી દાંત ભીંસ્યા અને આચાર્યશ્રીની સામે આવી ઊભો રહ્યો। તેણે વિચાર્યું કે કદાચ આ વૃદ્ધ સાધુ ડરી જશે, હાથ જોડશે અથવા વિનંતી કરશે, પરંતુ આચાર્યશ્રી હેમવલ્લભસુરીજીના ચહેરા પર ન ભય હતો, ન ક્રોધ, ન અસહાયતા, માત્ર નિર્મળ શાંતિ। આ શાંતિએ માર્કસના અંતરમાં અજેબ અસ્તવ્યસ્તતા જગાવી। તેણે ગર્જના કરી, તમે બોલતા કેમ નથી? આચાર્યશ્રીના હોઠ પરથી ધીમો સ્વર નીકળ્યો, જે માણસ પોતાનું મન જીતતો નથી તે દુનિયા જીતવાની વાત કરે
તો પણ અંદરથી હારેલો જ હોય છે. આ વાક્ય સાંભળતા જ લૂંટારાઓમાં ક્ષણભર માટે મૌન છવાઈ ગયું, પરંતુ માર્કસનો અહંકાર ઘાયલ થયો. તેણે આશ્ચર્યશ્રીના ખંભા પકડી લીધા અને પોતાના સાથીઓને આદેશ આપ્યો કે આ બધાને અંદરની ગલીઓમાં લઈ જાઓ, ત્યાં જાણશું કે શું છુપાવ્યું છે. સેવકોના હૃદય ધબકવા લાગ્યા. અંધારી, સાંકડી અને નિર્જન ગલી તરફ બધાને ધકેલવામાં આવ્યા. આસપાસના બારણા બંધ હતા, બારીઓ કાળી હતી અને રસ્તાઓ પર પડેલી ભીનાશમાંથી અજાણ્યો ગંધ આવતો હતો. મુનિવરોના ચહેરા પર ભયની રેખાઓ દેખાતી હતી, છતાં તેઓ મંત્ર સમરણમાં લીન રહેવાનો પ્રયત્ન કરતા હતા. એક સેવકના મનમાં પોતાના પરિવારની યાદ આવી. બીજાને લાગ્યું કે કદાચ આજે અંતિમ રાત્રિ છે, પરંતુ આશ્ચર્યશ્રીનો શ્વાસ અથાવત શાંત હતો, જાણે તેઓ મંદિરના ઉપાસ્યમાં ધ્યાનસ્થ બેઠા હોય. ગલીના અંતે પહોંચીને માર્કસે બધાને ઘેરી લીધા, હાથ ઊંચક્યો અને કર્કશ સ્વરે કહ્યું કે હવે અંતિમ વાર પાછું પૂછું છું, પૈસા ક્યાં છે? તે ક્ષણે આકાશમાં વાદળો ગરજવા લાગ્યા. પવન અચાનક વધુ ઠંડો બની ગયો અને ગલીના અંતરના અંધકારમાં કંઈક અદૃશ્ય હલનચલન થયું. લૂંટારાઓની આંખોમાં પ્રથમવાર અનિશ્ચિતતા ઝળહળી. સેવકોના હૃદય કંપી ઉઠ્યો. ગલીઓના અંતરના ઘોર અંધકારમાં અચાનક એવું લાગ્યું કે સમય પોતે જ થંભી ગયો હોય. પવનનો ઝોકો ગલીની ભીતો વચ્ચે અથડાઈને એક અજાણી ગુજારી પેદા કરતો હતો અને તે ગુજારીમાં જાણે કોઈ અનાદિકાળથી ચાલતી પ્રાર્થનાનો સૂક્ષ્મ નાદ સંભળાતો હતો. માર્કસ બ્લેકે પોતાના જીવનમાં અસંખ્ય લોકોને રડતા, વિનંતી કરતા અને દયા માગતા જોયા હતા. તે માટે ભય એકવાર હતો પૂરતા તેની ઓળખ, પરંતુ આશ્ચર્યશ્રી હેમવલ્ભાસુરીજીના ચહેરા પર દેખાતી અડગ શાંતિ તેને અંદરથી અસ્ત વ્યસ્ત કરી હતી. તેણે ફરી એકવાર ગર્જના કરી અને પોતાના સાથીઓને સંકેત આપ્યો કે સાધુઓ અને સેવકોના બધા થેલાઓ ખંખેરી નાખો. લોખંડની સાંકળ ધરાવતો ડેરેક આગળ વધ્યો, પરંતુ જ્યારથી તેણે જમીન પર પડેલા જૈન આગમન ગ્રંથને પગથી ખસેડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની આંગળીઓ અચાનક કઠોર થઈ ગઈ. તેણે સાંકળ હાથમાંથી છોડવાની કોશિશ કરી, પણ જાણે હાથ જ પોતાની ઈચ્છા વિરુદ્ધ વળી ગયો હોય. માર્કસ, મારો હાથ! તે બૂમ પાડી ઉઠ્યો. માર્કસે તેને ધમકાવ્યું કે નાટક બંધ કર, પરંતુ તરત જ બીજા સાથી રેમોનના પગ કાંપવા લાગ્યા. તેની આંખો ફાટી ગઈ અને તે ગલીના ખૂણે તાકી રહ્યો. ત્યાં કોણ ઊભું છે? તેણે કાંપતા અવાજે પૂછ્યું. સૌએ વળી જોયું, પરંતુ સેવકોને ત્યાં માત્ર અંધકાર જ દેખાયો. છતાં લૂંટારાઓના ચહેરા પરથી લોહી ઉડી ગયું. તેમને જાણે સફેદ વસ્ત્રોમાં કોઈ દિવ્ય આકૃતિઓ દેખાતી હતી, જેમના ચહેરા પરથી અસહાય તેજ પસરતું હતું. માર્કસે પોતાને સાંભળવાનો પ્રયત્ન કર્યો. તમને શું થઈ ગયું? આગળ વધો. તે શિષ્યો, પરંતુ તેની પોતાની વાણીમાં પણ પહેલા જેવો દમ રહ્યો ન હતો. આશ્ચર્યશ્રી નિર્વાકાર ઊભા રહ્યા. તેમના હોઠ ધીમેથી નવકાર મંત્રના નિશબ્દ જાપમાં લીન હતા. આસપાસ ઉભેલા મુનિવરો અને સેવકો પણ અંતરના કપારા છતાં મંત્ર સમરણમાં જોડાઈ ગયા. ગલીનું વાતાવરણ ક્ષણ પ્રતિ ક્ષણ બદલાતું ગયું. ભીનાશ અને ગંદકીથી ભરેલી હવા પણ હવે જાણે ચંદનની સુગંધથી મહેકવા લાગી. વિનોદભાઈને પોતાની આંખોમાંથી આંસુ વહેવાતા અનુભવાયા. ભય વચ્ચે પ્રથમવાર તેમને લાગ્યું કે કોઈ અજાણી શક્તિ આ ક્ષણે તેમની આસપાસ ફરી રહી છે, એનું રક્ષણ કવચ બનીને ઊભી છે. માર્કસે ક્રોધથી પોતાની કમરના પટ્ટામાંથી ચાકુ બહાર કાઢ્યું અને આશ્ચર્યશ્રી તરફ આગળ વધ્યો. મારે કોઈ જાદુથી ડર લાગતો નથી મને, તે ગરજ્યો. પરંતુ જેમ જ તેણે હાથ ઊંચક્યો, તેમ તેની કળાઈ જાણે પથ્થર બની ગઈ. ચાકુ તેના હાથમાંથી છૂટીને ધડાકાભેર જમીન પર પડ્યું. તે ક્ષણે માર્કસની આંખો વિસ્તરી ગઈ. તેને સ્પષ્ટ દેખાયું કે આશ્ચર્યશ્રી પાછળ અદ્ભુત તેજવાળા અનેક મુનિરાજો ઊભા છે, જેમના મસ્તક પર શાંતિનો ચંદ્ર ઝળહળી રહ્યો છે અને જેમની નજરમાં કઠોર દંડ નહીં, પરંતુ અસીમ કરુણા વહે છે. માર્કસે માથું ઝુકાવ્યું. તેને લાગ્યું કદાચ આ ભ્રમ છે, પરંતુ દ્રશ્ય વધુ સ્પષ્ટ બનતું ગયું. તે તેજમાં તેને પોતાના જીવનના બધા પાપો એક સાથે દેખાવા લાગ્યા. બાળપણમાં ગરીબીથી કચડાતો પોતાનો નાનો ચહેરો, પ્રથમ વખત ચોરી કરતી વખતે થયેલો ડર
માતાની આંખોમાંનો આક્રોશ, નિર્દોષ લોકોના ચહેરા અને પછી વર્ષોથી વધતો અહંકાર જે તેને માનવતાથી દૂર લઈ ગયો હતો. તેની અંદર દબાયેલા સમરણો વાવાઝોડા સમા ઉઠ્યા. ના 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 ના, આ શું છે? તે ગભરાઈને પાછળ ખસ્યો. તેના સાથીઓ એક પછી એક કાંપતા ઘૂંટણીએ બેસવા લાગ્યા. કોઈએ પોતાની આંખો ઢાંકી લીધી, કોઈ જમીન પર પડી ગયો, કોઈ જોરથી પ્રાર્થના કરવા લાગ્યો. ડેરેક સતત બોલતો રહ્યો, મને માફ કરો, મને માફ કરો, તેઓ મને જોઈ રહ્યા છે. રેમોન્ડ રડી પડ્યો. ગલીમાં થોડા ક્ષણ પહેલા ગરજતા ક્રૂર પુરુષો હવે ડરી ગયેલા બાળકો જેવા લાગતા હતા. સેવકો આશ્ચર્યથી એકબીજાને જોતા રહ્યા. તેઓ સમજી શકતા નહોતા કે આ શું બની રહ્યું છે, પરંતુ તેમની અંદરનો ભય ધીમે ધીમે ભક્તિમાં રૂપાંતરિત થતો ગયો. આશ્ચર્ય શ્રી હેમવલ્લભસુરીજીએ ધીમે ધીમે આંખો ઊંચી કરી માર્કસ તરફ કરુણાભરી નજરથી જોયું. ડરશો નહીં, તેમણે અત્યંત શાંત સ્વરે કહ્યું. જે શક્તિ સત્યની રક્ષા કરે છે તે દંડ આપવા નહીં, જાગૃતિ લાવવા આવે છે. આ શબ્દો સાંભળતા જ માર્કસનો આખો અહંકાર છે એ તૂટી પડ્યો. તે ધડાકાભેર ઘૂંટણીએ બેસી ગયો. વર્ષો સુધી કઠોર બનેલી તેની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તેણે કાંપતા હાથ જોડ્યા અને ગળામાંથી તૂટી પડેલા અવાજે કહ્યું કે હું લોકો માટે દાનવી બની ગયો. મને લાગતું હતું કે દુનિયામાં શક્તિ એટલે ભય. આજે પહેલીવાર સમજાયું કે સાચી શક્તિ તો તમારા જેવી શાંતિમાં છે. તેના સાથીઓ પણ મુઠ્ઠીઓ વાળી માથું ઝુકાવી અને રડતા રડતા ક્ષમા માંગવા લાગ્યા. થોડા પળો પહેલા જેઓ હથિયારોથી ઘેરાયેલા હતા તે જ સાધુઓની સામે હવે બધા લૂંટારા દયા અને માફીની ભિક્ષા માંગતા હતા. આકાશમાં ગાજવીજ ધીમે ધીમે પડી ગયો. ધીમી પવનનો ઉગ્ર સ્વર શાંત થઈ ગયો. ગલીમાં ફરી એકવાર નિર્ભય નિશ્ચલતા છવાઈ ગઈ. માર્કસ બ્લેકના ગાલ પર આંસુઓ સતત વહેતા હતા અને તેની અંદર વર્ષોથી જમાતી કઠોરતા જાણે ક્ષણ પ્રતિ ક્ષણ ઓગળતી જતી હતી. ગલીમાં થોડા સમય પહેલા ગરજતો અને લોકોના જીવ સાથે ખેલ કરતો આ માણસ હવે માથું ઝુકાવીને આશ્ચર્ય શ્રી હેમવલ્લભાસુરીજીના શરણોની સામે નિઃશબ્દ રડી રહ્યો હતો. તેના સાથીઓ પણ આસપાસ ઘૂંટણીએ બેસેલા હતા. કોઈ પોતાની આંખો પોંછતો હતો, કોઈ હાથ કાંપતા જોડીને માફી માંગતો હતો, તો કોઈ અચાનક બનેલી ઘટનાને હજુ સમજી શકતો નહોતો. સેવકો અને મુનિવરોના ચહેરા પર પણ આશ્ચર્ય, ભક્તિ અને કરુણાનું અનોખું સંમિશ્રણ દેખાતું હતું. આશ્ચર્યશ્રીની આંખોમાં કોઈ વિજયનો ભાવ ન હતો, કોઈ ગર્વ ન હતો, કોઈ આરોપ ન હતો. માત્ર એટલી નિર્મળ કરુણા હતી કે જેને જોઈને પાપથી ભરાયેલા મનને પણ આશ્ચર્ય મળતો હતો. થોડું મૌન છવાયું પછી માર્કસે ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં હવે ક્રોધનો અગ્નિ નહોતો, પરંતુ વર્ષોથી દબાયેલું દુઃખ ધગધગી રહ્યું હતું. તેણે કાંપતા અવાજે કહ્યું કે તમે મને ઓળખતા નથી, પરંતુ આજે જે તેજ મેં જોયું તે મને મારા બાળપણ સુધી પાછું લઈ ગયું. ગલીમાં ઊભેલા સૌ શાંત થઈ ગઈ, સાંભળવા લાગ્યા. માર્કસ બોલતો ગયો. હું નાનો હતો ત્યારે મારી માં શહેરના ગરીબ વિસ્તારમાં નર્સ તરીકે કામ કરતી હતી. અમારી પાસે પૈસા નહોતા. પિતા દારૂમાં બધું બગાડી નાખતા અને ઘરમાં રોજ ઝઘડા થતા. મારી માં મને કહેતી કે માણસ ગરીબ હોય તો ચાલે, પરંતુ દિલ ગરીબ ન હોવું જોઈએ. એક દિવસ મને ભારે તાવ આવ્યો. દવા લેવા પૈસા નહોતા. મારી માં મને લઈને એક ભારતીય મંદિરે ગઈ, કારણ કે કોઈએ કહ્યું હતું કે ત્યાં લોકો મદદ કરે છે. હું અડધો બેભાન હતો, પરંતુ મને આજે પણ યાદ છે, સફેદ વસ્ત્રોમાં એક વૃદ્ધ સંતે મારી મા તરફ જોયું, મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બાળક બચી જશે. તેમણે અમને દવા માટે પૈસા આપ્યા નહીં, કારણ કે તેઓ પાસે વ્યક્તિગત કંઈ નહોતું, પરંતુ તેમણે ત્યાં આપેલા ભક્તોને પહેર્યા અને મારી સારવાર થઈ. જતાં જતાં તેમણે મારી માને એક જ વાત કહી, તમારા દીકરાના હૃદયમાં દયા જીવંત રાખજો. એક દિવસ આ જ દયા તેને વિનાશમાંથી બચાવશે. માર્કસ અહીં પહોંચતા જ ફરી રડી પડ્યો. સેવકોની આંખો ચમકી ઉઠી. આશ્ચર્યશ્રી મૌન રહ્યા. માર્કસે આગળ કહ્યું, વર્ષો વીતી ગયા. મારી આ મૃત્યુ પામી. હું ખોટા મિત્રો વચ્ચે ફસાયો. ચોરી, હિંસા અને ગુનાની દુનિયામાં ઉતરી ગયો. હું બધું ભૂલી ગયો, પરંતુ આજે જ્યારે મેં તમને જોયા ત્યારે તે જ કરુણાભરી આંખો યાદ આવી
અને થોડા ક્ષણ પહેલાં મેં જે દિવ્ય મુનિઓનું તેજ જોયું તેમાં મને મારી માની પ્રાર્થનાઓ સંભળાય. એવું લાગ્યું કે વર્ષોથી હું અંધકારમાં ભાગતો રહ્યો અને આજે પ્રથમ વખત પ્રકાશે મને રોકી દીધો. ગલીમાં ઉભેલા દરેકના હૃદયમાં અજબ કંપન થયું. વિનોદભાઈએ ધીમેથી કહ્યું કે આ તો કર્મનો અદ્ભુત પ્રત્યુત્તર છે. માર્કસે બંને હાથ જોડીને આશ્રયશ્રીને પૂછ્યું, શું મારા જેવા માણસને પણ ક્ષમા મળી શકે? શું હું એટલા પાપો પછી ફરી માણસ બની શકું? આ પ્રશ્નમાં ભય પણ હતો, આશા પણ હતી અને જીવનનો સૌથી નિર્દોષ સ્વીકાર પણ હતો. આશ્રયશ્રી હેમવલ્ભાસુરીજીએ શાંત સ્વરે ઉત્તર આપ્યો, જેને પોતાના પાપનો અહેસાસ થાય છે તેના માટે પરિવર્તનનો દ્વાર ખુલ્લો થઈ જાય છે. પાપથી મોટું પસ્તાવો છે અને પસ્તાવાથી મોટી જાગૃતિ છે. આ શબ્દો સાંભળતા જ માર્કસે માથું ઝુકાવી દીધું. તેના સાથીઓ પણ ધ્રુજતા અવાજે બોલ્યા કે તેઓ આજીવનથી કંટાળી ગયા છે. પૈસા મળ્યા, ભય મળ્યો, પરંતુ શાંતિ કદી મળી નહીં. ગલીમાં હાજર દરેકને સમજાયું કે થોડા ક્ષણ પહેલાંનો ભય હવે આધ્યાત્મિક પરિવર્તનમાં રૂપાંતરિત થઈ ગયો હતો. ત્યાર પછી માર્કસે પોતાના સાથીઓને આદેશ આપ્યો કે જમીન પર પડેલા બધા ગ્રંથો અને વસ્તુઓ અત્યંત આદરથી ઉઠાવો. થોડા સમય પહેલાં જેમણે નિર્દયતાથી ગ્રંથોને ફેંકી દીધા હતા તે જ હાથ હવે કાપતા કાપતા પવિત્ર પુસ્તકોને કંપાળે લગાવતા હતા. ડેરિકની આંખોમાંથી આંસુ ટપક્યા જ્યારે તેણે ગ્રંથ આશ્રયશ્રીને પરત આપ્યો. એમોને વિનોદભાઈ પાસે માફી માંગી અને કહ્યું કે આજે પહેલીવાર તેને સમજાયું કે ભયથી મેળવેલી સંપત્તિ આત્માને ખાલી બનાવી દે છે. માર્કસે પોતાની જેબમાંથી વર્ષોથી સાથે રાખેલી નાની ચાંદીની ચેન બહાર કાઢી. તેમાં તેની માતાનો ફોટો હતો. તેણે તે ફોટો આશ્રયશ્રીને બતાવીને કહ્યું કે મારી માં હંમેશા માનતી હતી કે એક દિવસ કોઈ સંત મને પાછો માણસ બનાવી દેશે. આજે તેમની વાત મને સાચી પડી હોય એવું લાગે છે. ગલીમાં ઉભેલા મુનિવરોના હૃદય ભક્તિથી ભીના થઈ ગયા. તેમની આંખો સામે જીવંત ઉદાહરણ હતું કે અહિંસા માત્ર શાસ્ત્રોનો સિદ્ધાંત નથી, તે તો ક્રૂરતાને પણ કરુણામાં ફેરવી શકે તેવી સજીવ શક્તિ છે. પરંતુ આ રાત્રિનો સૌથી મોટો ચમત્કાર હજુ બાકી હતું, કારણ કે માર્કસે વિનંતી કરી કે તે માત્ર માફી જ નહીં પરંતુ પોતાના સમગ્ર જીવનને બદલવાનો સંકલ્પ આશ્રયશ્રી સમક્ષ જાહેર કરવા માંગે છે. અને આ સંકલ્પનો સાક્ષી બનશે આખું ન્યૂ જર્સી. માર્કસ બ્લેકે કાંપતા હાથે પોતાની માતાનો ફોટો હૃદય સાથે સાંપ્યો અને આશ્રયશ્રી હેમવલ્ભાસુરીજી મહારાજના શરણોમાં માથું નમાવ્યું. ત્યારે ગલીમાં ઉભેલા દરેક મનુષ્યને એવું લાગ્યું કે આ ક્ષણે માત્ર એક ગુનેગાર નહીં પરંતુ આખું એક જીવન પોતાના અંધકારમાંથી પ્રકાશ તરફ વળી રહ્યું છે. થોડા જ મિનિટો પહેલાં જ્યાં ભય, ધમકી અને હિંસાનો સામ્રાજ્ય હતું ત્યાં હવે શાંતિ, કરુણા અને પસ્તાવાની ગંગા વહેતી હતી. માર્કસે ધીમા પરંતુ દ્રઢ સ્વરે કહ્યું કે મહારાજ, આજે હું તમારી પાસે પૈસા નહીં, દયા નહીં, પરંતુ નવી શરૂઆત માંગુ છું. જો તમે મને સ્વીકારશો તો હું આ ક્ષણ પછી કોઈ નિર્દોષને ડરાવતો નહીં, કોઈની મહેનત લૂંટતો નહીં અને મારા બાકી જીવનને લોકોની સેવા માટે સમર્પિત કરીશ. તેના સાથીઓએ પણ એક સાથે હાથ જોડીને એ સંકલ્પ વ્યક્ત કર્યો. આશ્રયશ્રીના ચહેરા પર ક્ષણભર માટે એવી તેજસ્વી સ્મિત રેખા ઝળહળી કે સેવકોની આંખો ભીની થઈ ગઈ. તેમણે અત્યંત શાંત સ્વરે કહ્યું, પરિવર્તનનું મૂલ્ય શબ્દથી નહીં પરંતુ સતત આચરણથી સાબિત થાય છે. જો આજનો સંકલ્પ આવતીકાલે પણ જીવંત રહેશે તો તમારો ભૂતકાળ તમારું ભાગ્ય નહીં રહે. આ વાક્ય જાણે માર્કસના હૃદયમાં શિલાલેખ બની ગયું. તે ઊભો થયો અને પોતાના સાથીઓને લઈને સાધુઓને સુરક્ષિત રીતે જિનાલય સુધી પહોંચાડવા આગળ ચાલ્યો. હવે આ દ્રશ્ય અદ્ભુત હતું. જે લોકો થોડા સમય પહેલાં હથિયારો લઈને ઘેરી રહ્યા હતા તે જ લોકો નમ્રતાથી આગળ પાછળ ચાલીને રક્ષણ એનું આપી રહ્યા હતા. ન્યૂ જર્સીની ઠંડી રાતમાં શહેરની લાઇટો ચમકી રહી હતી, પરંતુ તે રાત્રિનો સાચો પ્રકાશ આશ્રયશ્રીના શરણોમાંથી પસરી રહેલી અહિંસાની શક્તિ હતી. જ્યારે તેઓ ભવ્ય જિનાલયના દ્વાર સુધી પહોંચ્યા ત્યારે રાહ જોઈ રહેલા શ્રાવકો ચિંતાથી ભરાયેલા હતા. સૌએ જોયું કે સાધુઓની સાથે કેટલાક ભયંકર દેખાતા પુરુષો માથું ઝુકાવી ઊભા છે અને તેમની આંખોમાં આંસુ છે.
વિનોદભાઈએ સમગ્ર ઘટનાના સંક્ષેપમાં કહી વાત સંભળાતા જ ઘણા લોકોના ગાલ ભીના થઈ ગયા. માર્કસ અને તેના સાથીઓ જિનાલયના દ્વાર પર જ નમન કરીને ઊભા રહ્યા. અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ કહ્યું કે તેઓ આ પવિત્ર સ્થાનને કલંકિત કરવા માંગતા નથી. આચાર્યશ્રીએ તેમને અંદર આવવા કહ્યું અને સમજાવ્યું કે પવિત્રતા બહારના વસ્ત્રોમાં નહીં, અંતરના ભાવમાં વસે છે. તે રાત્રે જિનાલયમાં યોજાયેલી પ્રાર્થનામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. અમેરિકાના કુખ્યાત ગણાતા લૂંટારા શાંતિથી બેઠા હતા. પ્રથમ વખત જીવનમાં મૌનનો સ્વાદ લઈ રહ્યા હતા. બીજા દિવસે સમગ્ર જૈન સમાજમાં આ ઘટનાની ચર્ચા થઈ. કેટલાક લોકો આશ્ચર્યચકિત રહ્યા, કેટલાકે તેને ચમત્કાર કહ્યો તો કેટલાકે કહ્યું કે આ તો અહિંસાની સ્વાભાવિક જીત છે. પરંતુ સાચો ચમત્કાર આગામી મહિનાઓમાં દેખાયો. માર્કસે પોતાના જૂના ગેરકાયદેસર સંબંધો તોડી નાખ્યા, પોલીસ સમક્ષ અનેક ગુનાઓ સ્વીકાર્યા અને કાનૂની પ્રક્રિયામાં સહકાર આપ્યો. તેના પ્રતિષ્ઠિત વલણને કારણે તેને પુનર્વસન કાર્યક્રમમાં મોકલવામાં આવ્યો. તેના સાથીઓએ પણ નોકરી શોધી, સમુદાય સેવા શરૂ કરી અને જરૂરિયાતમંદ યુવાનોને ગુનાના માર્ગથી દૂર રહેવા સમજાવવાનું શરૂ કર્યું. હાથ ધર્યો. માર્કસ દર અઠવાડિયે જિનાલય આવતો. તે મંદિરના પ્રાંગણમાં શાંતિથી બેસતો, પોતાની માતાનો ફોટો સામે રાખતો અને આચાર્યશ્રીના આ શબ્દો યાદ કરતો. પાપથી મોટો પસ્તાવો છે. થોડા મહિનાઓ બાદ જિનાલયમાં યુવાનો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં માર્કસે પોતાનું જીવન ખુલ્લેઆમ વર્ણવ્યું. તેણે કહ્યું કે મારે દુનિયાને ડરાવવી આવડતી નથી, પરંતુ પોતાને જીતવું આવડતું નહોતું. એક નિર્ભય સંતે મને બતાવ્યું કે જે માણસ અંદરથી શાંત છે તેને કોઈ હરાવી શકતું નથી. તેની વાત સાંભળીને અનેક યુવાનોના જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવ્યા. વર્ષો પછી ન્યૂ જર્સીના તે જ ભયંકર ગણાતા વિસ્તારમાં સમુદાય કેન્દ્ર શરૂ થયું, જ્યાં જોખમગ્રસ્ત યુવાનોને માર્ગદર્શન, શિક્ષણ અને માનસિક સહાય આપવામાં આવતી હતી. આ કેન્દ્રના પ્રવેશ દ્વાર પર એક વાક્ય લખાયેલું હતું, અહિંસા સૌથી શક્તિશાળી હિંમત છે. આ શબ્દો માર્કસે આચાર્યશ્રીની યાદમાં લખાવ્યા હતા. જ્યારે આચાર્યશ્રી હેમવલ્ભાસુરીજી ભારત પરત ફર્યા ત્યારે હજારો ભક્તોએ તેમને વંદન કર્યું, પરંતુ તેઓએ માત્ર એટલું કહ્યું કે કોઈ ચમત્કાર થયો નથી, માત્ર એક હૃદયને પોતાનું સાચું સ્વરૂપ યાદ આવ્યું છે. પાલિતાણાની પવિત્ર પાદરમાં બેઠેલા વૃદ્ધ આચાર્યશ્રી વારંવાર સમજાવતા કે ભયથી નહીં, કરુણાથી પરિવર્તન આવે છે. દંડથી નહીં, ક્ષમતા અને ક્ષમાથી આત્મા જાગે છે. આજે આ ઘટના ન્યૂ જર્સીના જૈન સમાજમાં ભક્તિભાવથી યાદ કરાવવામાં આવે છે. લોકો કહે છે કે તે રાત્રે મુઠ્ઠીઓ વાળીને ભાગનાર લૂંટારા ખરેખર કોઈ અજાણી શક્તિથી નહીં, પરંતુ પોતાના અંતરમાં ઉગેલા સત્યના પ્રકાશથી પરાજિત થયા હતા. અને આ કથા આપણને શીખવે છે કે સાધુ પાસે ધન ન હોય, શસ્ત્ર ન હોય, બ્રહ્મબળ ન હોય, છતાં તેની નિષ્કપટ સાધના અને અડગ અહિંસા એવી ભવ્ય શક્તિ સર્જે છે કે ક્રોધ સમાઈ જાય, અહંકાર નમી જાય, પાપ પસ્તાવમાં ઓગળી જાય અને સૌથી કઠોર હૃદય પણ ભક્તિથી ભીની માટી બની જાય છે. તેથી જ્યારે પણ જીવનમાં અંધકાર ઘેરાય ત્યારે આચાર્યશ્રી હેમવલ્ભાસુરીજી તે નિર્ભય પ્રતિમા યાદ રાખવી, કારણ કે સાચો ચમત્કાર બહાર ક્યાંય નથી, તે તો શાંતિથી સ્થિર રહેલા હૃદયમાં જ પ્રગટે છે. આ વાત સત્ય આધારિત છે. તેમાં આવતા પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે. આભાર.